કમોસમી વરસાદના પગલે ખેડા જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 130 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરાયો। નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશનિર્દેશો આપ્યા છે। રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે। તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે। એટલું જ નહીં, રાજ્યમાં પાછલા 2 દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી। તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લે જ ઊભા થતા હોય ખાસ સંવેદનથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં કામકાજ પૂરું થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા, જેથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય। મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી 3 દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને આપી છે। આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તેવો સરકારનો ધ્યેય છે। ખેડા જિલ્લામાં પણ ડાંગર, મગફળી, તમાકુ, કપાસ, દિવેલા, શાકભાજી, બાજરી જેવા પાકોમાં નુકસાન છે। ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્ય અને ખેડૂત આગેવાન સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વેની કામગીરી શરૂ કરેલ છે। કુલ 2,26,499 હેક્ટરમાં વાવેતર હતું। અસરગ્રસ્ત વિસ્તારનું સર્વે 130 ટીમ દ્વારા રોજકામ કરવામાં આવી રહેલ છે, જે કામ વધુ ઝડપથી કરવા ટીમો કામે લાગેલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા છે। નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યકક્ષાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ ગુજરાત સરકારના મંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ દંડક પંકજ દેસાઈ, માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અને નડિયાદ એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ, મહામંત્રી રાજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધી હતી અને સમગ્ર કામગીરી સંદર્ભે માહિતી આપી હતી। આ સમગ્ર પત્રકાર પરિષદ જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે। ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઊભા રહેવા દિશા નિર્દેશ આપ્યો છે। રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે, તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોને સહાય માટે નેમ રાખેલ છે। એટલું જ નહીં, રાજ્યમાં પાછલા 2 દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી। તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલ્લે જ ઊભા થતા હોય ખાસ સંવેદનાથી
રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં કામ પૂરું કરવા થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા ખેતી અધિકારી તેમજ તુરંત જાણ કરવા આદેશ આપ્યો તે જેથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સહયોગ કરવા મદદરૂપ બની શકાય. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અસાધારણ સંજોગોના રાજ્યોને ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી 3 દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આપી છે. આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર સહાય થશે તેવા સહકારનો ધ્યેય છે. ખેડા જિલ્લામાં પણ ડાંગર, મગફળી, તમાકુ, કપાસ, દિવેલા, શાકભાજી, બાજરી જેવા પાકોમાં નુકસાન છે. ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્યશ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વેની કામગીરી શરૂ કરેલ છે. કુલ 2 લાખ ખેડા જિલ્લાની વાત કરીએ તો 2,26,499 હેક્ટરમાં વાવેતર હતું. અસરગ્રસ્ત વિસ્તારનું 130 ટીમ દ્વારા રોજકામ કરવામાં આવી રહેલ છે. જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને ખેડૂત પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખવી છે. ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઉભું રહેવા માટે એવી મક્કમતા દર્શાવી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.